વિવાદ સર્જાયો છે। જલારામ બાપે અંગાના આ જે નિવેદન છે તેનાથી હિન્દુ સંત સમાજમાં પણ રોષ છે। સનાતન ધર્મનું અપમાન સહન નહીં થાય તેમ જ્યોતિર્નાથ મહારાજનું સ્પષ્ટ નિવેદન। સ્વામિનારાયણ સંપ્રદાય વારંવાર અપમાન કરે છે। દેવનાથ બાપુએ પણ રોષ વ્યક્ત કર્યો છે। આવા સ્વામીને સબક શીખવવાની જરૂર છે। પોતાના ધર્મને મહાન બતાવવા બીજાનું કરે છે અપમાન। અસ્પષ્ટ એક બાદ એક સાધુ સમાજના જે સંતો છે, મહારાજો છે, તેમના નિવેદન સામે આવ્યા છે। ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ છે તે વધુ વકરી રહ્યો છે। થોડા સમય પહેલાની જ વાત કરીએ જ્યાં આવી જ રીતે વિવાદિત સંબોધન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એની પહેલાની વાત કરીએ તો હનુમાનજીની છબીને લઈને પણ વિવાદ હતો। આ બધા વિવાદ બાદ હવે ફરી એકવાર આ બીજો વિવાદ સ્વામિનારાયણના સંતનો સામે આવ્યો। સ્વામિનારાયણ સંપ્રદાય છે કે જેને સનાતનની વિરુદ્ધમાં વાતો કરવી છે અને વાત દેવતાઓ અને ગુરુજનો સનાતનના વાપરવા છે ને તેનું અપમાન કરવું છે। પછી હનુમાનજી હોય, રામજી હોય, શિવજી હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ, એક કાવતરું છે, એક પ્રપંચ ચાલુ અને વારાફરતી એક પછી એક કરે, માફી માગી ફરી પાછા એ નહીં આવી જાય। કોઈ સંપ્રદાય બાકી નથી રાખતા। ગોરખનાથની પરંપરા હોય એટલે અમરનાથ સંપ્રદાયની વાત હોય કે બીજા સંપ્રદાયોની વાત હોય, બધાને જ અપમાન કરે છે અને તે પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી ભૂસવાની કોશિશ કરે છે। આ સનાતનના દુશ્મનો છે। ખોટા નિવેદન આપી અને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને સનાતનનું અપમાન કરી રહ્યા છે। તો આ સનાતનનું અપમાન રોકવો જરૂરી છે અને આવા લોકોને એક સારો એવો સબક મળે એ પણ જરૂરી છે।